હેલો મિત્રો, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. આપણે ઓફિસેથી આવીને નાહી ધોઈને મેં કીધું બે દીતા બ્લોગ તો ઉતારું છું પણ અપલોડ નથી કરતો, કારણ કે વહેલા મોડું થઈ જાય એને હિસાબે. ને આજે મારા પત્નીજીની થોડીક તબિયત ખરાબ છે, એટલે દવાખાને પણ અમારે જવું છે. જો દવાખાનામાં ઉતારવા દે તો ઠીક છે, બાકી હું નહીં ઉતારું એનો વિડીયો. શું કેવું તમારું? શું થયું તમને? પેટમાં બળતરા થાય. પેટમાં બળતરા થાય. પાણીપુરી ઓછી ખાય તો વાંધો ન આવે ને. ક્યાં ખાધી છે મેં? નથી ખાધી? નથી ખાધી. ખોટું હુકમ બોલ. 6 મહિના થઈ ગયા. મને વાત હજમ નથી થતી. 6 મહિના થઈ ગયા છે પાણીપુરી અહીંયા નહીં ખાધી હોય ને. અત્યારે તો અહીંયા શા બનાવી હતી ને એને તબિયત ખરાબ છે એટલે મેં કઈ રસોઈમાં અહીંયા કઈ બહુ જાજુ નથી બનાવ્યું. અહીંયા ભાત ખાલી બનાવેલા છે. તો ઠીક છે મિત્રો, હવે અમે ચા પીને દવાખાને લઈ જાઓ. ડૉક્ટર શું કે શું નહીં, કારણ કે ગરમીના હિસાબે અને પેટમાં બળતરા થતી હોય એની હિસાબે. શું કેવું તમારે? હે, ગરમીના લીધે જ થાય છે. ગરમીના લીધે થઈ અને થોડા માણસો બળતરા વધારે આવે ને એના લીધે થાય છે. આની પાસે તો આમ જ હોય બધું વાત છે. તો ઠીક છે મિત્રો, મળીશું આપણે બીજા બ્લોગમાં. ટાટા ટાટા કહી દે પા.